હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના 7 એન્ડ મેં બી જઈ રહી છું અત્યારે જ જમવા માટે. સો ફાઇનલી પહોંચી ગયા છે દેશી ભાણું કરીને જ્યાં હોટલ છે ત્યાં. એન્ડ મેં વ્લોગ બી શૂટ કરી રહી છું આજે ડાયરેક્ટ સાંજના સમયે. સો ફાઇનલી આ તરફ તમે જોઈ શકો છો જમવાનું બહુ જ સુપર છે. ઓલરેડી દેશી ભાણું છે હોટલનું નામ, બટ છે બી દેશી. સો ફાઇનલી જમી એન્ડ મેં અત્યારે આવી ગઈ છું રૂમ પર. એન્ડ આ છે મારી પર્સનલ બુક્સ જે મેં લખી રહી છું, મારી પર્સનલ ડાયરી. સો ફાઇનલી અત્યારે મેં પર્સનલ ડાયરીની અંદર આજે છે ફાધર્સ ડે. સો પપ્પાને એક પ્રોમિસ કર્યું છે એ બી મારી નોટની અંદર એડ કરીશ. એન્ડ પપ્પાને કરેલા પ્રોમિસને પૂરું કરવા માટે જી જાન લગાવીને મહેનત કરીશ. સો ફાઇનલી અત્યારે મેં મારી એ ડાયરી જ લખી રહી છું જેમની અંદર મેં મારી પર્સનલ વસ્તુ બધી એડ કરું છું. સો ફાઇનલી અત્યારે મારી ડાયરી લખીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. એન્ડ આજે મોર્નિંગથી તો વ્લોગમાં શૂટ નથી કર્યો, સાંજના સમયે જ વ્લોગ શૂટ કરી રહી છું. આ પર્સનલ ડાયરીની અંદર મારી જે બી પર્સનલ વસ્તુઓ હોય છે મેં એડ કરતી હોઉં છું, જે બીજાની જોડે મેં શેર કરવા ન માગતી હોય. સો ફાઇનલી અત્યારે મારી પર્સનલ ડાયરી છે એ લખી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ હા, ફાધર્સ ડેના દિવસે કેટલા લોકોએ પોતાના પપ્પાને પ્રોમિસ કર્યું છે, કોઈ બી બાબત હોય, ચલો કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવો. સો ચલો ફાઇનલી અત્યારે મેં બી મારી ડાયરી આગળ કન્ટિન્યુ કરીશ એન્ડ ડાયરી કન્ટિન્યુ કરી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે મોર્નિંગથી જે બી મેં અત્યારે જ્યાં બી અધૂરું છોડ્યું છે ત્યાંથી મેં સ્ટાર્ટ કરીશ. બટ એ બી જીસીઆરટીની બુક છે તો તમને ખ્યાલ જ છે કે મેં અત્યારે રીડ કરી રહી છું. સો ફાઇનલી મેં ત્યાંથી લખી એન્ડ અત્યારે આ છે ભારતની ભૂગોળ છે, મેં લઈને બેસી ગઈ છું રીડ કરવા. જ્યારે બી મેં બોરિંગ થાઉં છું એકને એક વિષય રીડ કરીને, ત્યારે મેં કંઈક જે વિષય મને રીડ કરવામાં વધારે પસંદ આવતો હોય એ વિષય મેં રીડ કરું છું. સો ભૂગોળ મને રીડ કરવી વધારે ગમે છે. સો ફાઇનલી અત્યારે મેં બી લઈને બેસી ગઈ છું સો અત્યારે મેં ભૂગોળ રીડ કરીશ. એ પહેલાં અત્યારે મારી પાસે કોન્સ્ટેબલનું સિલેબસ છે એ પ્રિન્ટ કઢાવેલી છે. એ પહેલાં એમના છે ટોપિક છે મેં ટિક માર્ક કરીશ. બંનેમાં આ છે મારી પાસે ગુજરાતની ભૂગોળ. ઘણા લોકો કહે છે તમારી પાસે કઈ પુસ્તકો તમે રીડ કરો છો, અમારી જોડે શેર કરો. સો ભૂગોળ માટે બી કોઈની કમેન્ટ્સ હતી. સો ગુજરાતની ભૂગોળ માટે મારી પાસે છે ઈશ્વર પાડવીની બુક એન્ડ ભારતની ભૂગોળ માટે મારી પાસે છે યુવા ઉપનિષદ. એન્ડ આ છે અત્યારે મારી પાસે કોન્સ્ટેબલનું જે સિલેબસ છે ટોપિક વાઇઝ એમની પ્રિન્ટ કઢાવેલી છે. સો અત્યારે મેં એમના જે ટોપિક છે એ ટિક માર્ક કરીશ એન્ડ ત્યાર પછી આગળ મારું રીડિંગ છે એ કન્ટિન્યુ કરીશ. સો આ રીતે તમે લોકો બી, ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે યા ફિર ઇન્સ્ટામાં મેસેજ બી હોય છે કે જે ન્યૂ સિલેબસ આવ્યું છે, ટોપિક વાઇઝ આવ્યું છે, એમાંથી કઈ રીતે ટોપિક કરવા એન્ડ કઈ એવી બુક છે કે જેમની અંદર બધા ટોપિક કવર થઈ જતા હોય છે. સો યુવા ઉપનિષદનું જે પબ્લિકેશન છે એમની અંદર ઓલમોસ્ટ બધા છે કવર થઈ જાય છે. સો ફાઇનલી આજનો વ્લોગ બી મેં અહીં સમાપ્ત કરીશ એન્ડ સેકન્ડ ડે મોર્નિંગ અત્યારે મેં વ્લોગ શૂટ કરી રહી છું. સેકન્ડ ડે મોર્નિંગ હનુમાનજી દદ્દુને મનાવી, આ તરફ સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ. સો ફાઇનલી મોર્નિંગની શરૂઆત ડેઈલી મારી આ જ રીતે થતી હોય છે. હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ સૂર્યનારાયણને જળ ચડાવી, આ તરફ ગરમ પાણી જોડે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. એન્ડ આ તરફ ચા અત્યારે મેં બનાવવા મૂકી દીધી છે એન્ડ નાસ્તો વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી નાસ્તો કરીને મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ સૌથી પહેલાં અત્યારે ફટાફટથી સ્ટડી ટેબલ મારું ક્લીન કરીશ કેમ કે રાતનું આમ જ છોડ્યું હોય છે. સો એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ એન્ડ રાત્રે મેં જે ટોપિક છે ટિક માર્ક કરી રહી હતી એ બી હાફ બાકી છે. સો ફાઇનલી એ બી પહેલાં કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ. સૌથી પહેલાં અત્યારે મેં રીડિંગ કરીશ એ પહેલાં સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ જે મારી પાસે એક બુક્સ છે ધ સિક્રેટ કરીને રીડ કરીશ એન્ડ ત્યાર પછી મારું જે રીડિંગ છે એ કન્ટિન્યુ કરીશ.
સો આ જ રીતે મારું રીડિંગ મેં ડેઈલી સ્ટાર્ટ કરું છું. એન્ડ આજે તો મેં ઓલરેડી લાઇબ્રેરી પર નથી જવાની, સો રૂમ પર જ રીડ કરીશ. સો અહીંયા જ મેં અત્યારે મારા પુસ્તકો વગેરે રેડી કરી એન્ડ ડેઈલીનું જે ટાઈમ ટેબલ શેડ્યુલ છે રેડી કરીશ કે મોર્નિંગ ટુ નાઇટ સુધીમાં મારે કેટલું કમ્પ્લીટ કરવાનું છે. સો એ બધું તૈયાર કરી અને ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ પહેલાં મારી પાસે આ બુક છે, તમે જે ઈચ્છો એ મેળવી શકો, એ રીડ કરી રહી છું. એન્ડ ત્યાર પછી ધ સિક્રેટ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ GCRT જોડે. કરી જમી એન્ડ મેં અત્યારે ફરી બેસી ગઈ છું રીડિંગ કરવા માટે. સો ફાઇનલી અત્યારે મેથ્સ રીઝનિંગ કરીશ. સો અત્યારે મેથ્સ તો નહીં કરું બટ રીઝનિંગ. એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે તમે મેથ્સ રીઝનિંગ કોનું કરો છો. સો મેથ્સ રીઝનિંગ માટે મેં અત્યારે નીરજ ભરવાડનું કરી રહી છું એન્ડ મારી પાસે પાટિયા કરીને એપ્લિકેશન બી છે. સો આ બંનેનું મેં કરું છું. એન્ડ અત્યારે પહેલાં તો મેં એ જ અત્યારે નીરજ ભરવાડની જે એપ્લિકેશન છે એમાંથી જ મેં અત્યારે રીઝનિંગ કરીશ. સો તમે લોકો બી કોઈ બી તમને જે બી ફેકલ્ટીનું સારું લાગે છે, પાટિયા કરીને એપ્લિકેશન છે એ બી સારું છે, નીરજ ભરવાડનું એન્ડ ઘણા લોકો ભૌતિક ઠક્કર એન્ડ બકુલ પટેલનું બી કહે છે. સો તમે લોકો કોઈ બીના લેક્ચર જોઈ એન્ડ જેમની શીખવાની મેથડ તમને ફાવે એમનું તમે કરી શકો છો. કોઈની બુક્સ માટે કમેન્ટ્સ હતી કે મેથ્સ રીઝનિંગ માટે કોની બુક્સ લઈ શકાય. સો નીરજ ભરવાડની જે બુક છે એ બેસ્ટ છે. સો તમે પરચેસ કરી શકો છો. સો ફાઇનલી અત્યારે મેં બી મેથ્સ રીઝનિંગ છે એ મારું કન્ટિન્યુ કરીશ. અત્યારે જે રીઝનિંગનો ટોપિક છે મેં ફર્સ્ટ સ્ટાર્ટ કરી રહી છું, મતલબ આ એપ્લિકેશનની અંદર અત્યારે મેં ફર્સ્ટ લેક્ચર અટેન્ડ કરી રહી છું. સો અત્યારે મેં એ જ કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. ફાઇનલી અત્યારે જે મેં રિઝનિંગનો લેક્ચર અટેન્ડ કરી રહી હતી એ બી થઈ ગયો છે કમ્પ્લીટ એન્ડ મને લાગી ગઈ છે ભૂખી. સો ફાઇનલી અત્યારે નાસ્તો લઈને મેં બી આવી ગઈ છું એન્ડ અત્યારે જોડે મેં બંધારણ કરીશ. અત્યારે બંધારણ રીડ કરીશ એન્ડ જે મેં બંધારણ કરી રહી છું મારી પાસે બુક છે એ છે શહેજાદ કાજી સરની બુક. સો ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે, સો એમના માટે મેં જણાવી દઉં. સો શહેજાદ કાજી સરની બુકમાંથી મેં બંધારણ રીડ કરું છું એન્ડ રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગયો છે સાંજનો સમય, જમવાનું થઈ ગયું છે રેડી. જમી એન્ડ ફરી મેં આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર એન્ડ જે બંધારણ મેં રીડ કરી રહી હતી એ જ કરીશ કન્ટિન્યુ. સો અત્યારે મોર્નિંગ ટુ નાઇટ રીડિંગ મારું કંઈક આ જ રીતે ચાલી રહ્યું છે. રનિંગ કરવા આજે મેં જઈ નથી શકી. સો મોર્નિંગ ટુ નાઇટ આજે મેં રીડિંગ જ કર્યું છે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.